નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે ભલે ગમે તે થઈ જાય પણ કોઈ પણ સંજોગમાં આજે મકર સંક્રાંતિના દિવસે માત્ર આ એક વૃક્ષને સ્પર્શ કરી લેજો. મિત્રો, તમારા ઘરમાં એટલી બધી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી નહીં શકો. વિશ્વાસ ન હોય તો મિત્રો તમે જાતે આજે એકવાર આ ઉપાય કરીને જોઈ લેજો. એટલા માટે આજના આ વિડીયોમાં આપણે એક એવા ચમત્કારિક વૃક્ષ વિશે વાત કરવાના છીએ જે વૃક્ષ પર સ્વયં ધનની દેવી માતા લક્ષ્મીનો વાસ છે. જો મિત્રો તમે યોગ્ય સમયે યોગ્ય મુહૂર્તમાં યોગ્ય વિધિ અનુસાર મકર સંક્રાંતિના આજના દિવસે માત્ર આ એક વૃક્ષને અડીને ઘરે પાછા આવી જાઓ છો તો તમારી ગરીબી દૂર, કષ્ટ બધું જ સમાપ્ત થઈ જશે. જન્મોજન્મની ગરીબી તત્કાળ દૂર થઈ જશે. મિત્રો, તમારું ભાગ્ય સાતમા આસમાને પહોંચશે. તમે જ્યાં જશો દોલત તમારી પાછળ પાછળ આવશે મિત્રો. પરંતુ મિત્રો, તેના માટે તમને એક વિનંતી છે કે આ વિડીયોને સંપૂર્ણ સાંભળજો. આ ઉપાયનો તમને લાભ મળશે. તેથી મિત્રો, આ વિડીયોને છેલ્લે સુધી સાંભળો. જો મિત્રો તમે આજે આ વિડીયોને અધવચ્ચે છોડીને જતા રહેશો અથવા કાપીને સાંભળશો તો તમે જીવનમાં ક્યારેય સફળતા મેળવી શકશો નહીં. કારણ કે મિત્રો, આ વિડીયોમાં અમે તમને એક એવા વૃક્ષ વિશે જણાવીશું જેને માત્ર અડવાથી જ માતા લક્ષ્મીની કૃપા તમારા પર એવી થઈ શકે કે તમારા ઘરમાં એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં મિત્રો. તો મિત્રો, તમારા ફાયદા માટે આ વિડીયોને સંપૂર્ણ જોઈ લેજો. ચાલો મિત્રો, હવે જાણીએ કે એવું કયું ઝાડ છે જેને આજે મકર સંક્રાંતિના દિવસે અડવાનું છે. એ સંપૂર્ણ માહિતી વિશે જાણીએ તે પહેલાં મિત્રો, કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ અને જય માતા લક્ષ્મી જરૂર લખજો. સાથે જ મિત્રો, આ વિડીયોને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, હવે વિડીયોમાં આગળ જાણીએ. તો જુઓ મિત્રો, વાત એવી છે કે અમારું કામ તો માત્ર સલાહ આપવાનું છે. અમે તો મિત્રો ફક્ત સલાહ આપીએ છીએ. હવે તમે એ માનો કે ના માનો એ મિત્રો તમારી મરજી છે. પણ મિત્રો, એક વાત જરૂર કહીશું કે જો મિત્રો તમે આ વાત માની લેશો તો તમારો બેડો પાર થઈ જશે. મિત્રો, આ વિડીયો અંત સુધી જોયા પછી તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે. મિત્રો, આગળ તમારી મરજી. તમે પોતે જ એટલા સમજદાર છો. તો મિત્રો, હિન્દુ સંસ્કૃતિમાં અનેક પ્રકારની પૌરાણિક માન્યતાઓને મહત્વ આપવામાં આવ્યું છે. મિત્રો, ઘણા એવા વૃક્ષો અને છોડો છે જેને દેવ વૃક્ષ કહેવામાં આવે છે અને તે અત્યંત શુભ પણ માનવામાં આવે છે. મિત્રો, પ્રકૃતિમાં ઉપસ્થિત ઘણા એવા વૃક્ષો અને છોડો છે જે આપણા જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓને દૂર કરે છે. મિત્રો, ખાસ વાત એ છે કે વૃક્ષો અને છોડોની લોકો માત્ર પૂજા જ નથી કરતા પરંતુ તેનો ઔષધીય તરીકે પણ ઉપયોગ કરે છે. મિત્રો, આ બધી પ્રકારની બીમારીઓને સાજી કરે છે અને વેદ પુરાણમાં પણ અનેક પ્રકારના વૃક્ષો અને છોડોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે મિત્રો. તો મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં માતાજીના અનેક સ્વરૂપોનું વર્ણન કરવામાં આવ્યું છે જેમાં વૃક્ષને પણ માતાજીના સ્વરૂપ તરીકે ગણવામાં આવે છે. તો આજે હું તમને એવા વૃક્ષો વિશે જણાવીશ જેને મકર સંક્રાંતિના દિવસે સ્પર્શ કરવું અત્યંત શુભ અને લાભકારી માનવામાં આવે છે. તેને માત્ર અડવાથી જ શત્રુદોષ, ઋણ દોષ, ગરીબી દોષ આ બધું જ સમાપ્ત થાય છે મિત્રો. તો મિત્રો, મકર સંક્રાંતિનો પર્વ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. મિત્રો, આજના દિવસે કરેલો કોઈ પણ ઉપાય વ્યર્થ નથી જતો અને ચોક્કસ રીતે શુભ ફળ આપે છે. અને મિત્રો, વિજ્ઞાન પણ કહે છે કે વૃક્ષ છોડ મનુષ્યને ફ્રીમાં પ્રાણવાયુ પ્રદાન કરે છે અને વૃક્ષ છોડ આપણને ઓક્સિજન આપે છે અને આપણા જે કાર્બન
ઓક્સાઇડ હોય છે તેને ગ્રહણ કરીને તમામ પ્રકારની જેટલી પણ નકામી વસ્તુઓ હોય છે તેને પોતાની અંદર પોતે શોષી લે છે અને મિત્રો આપણને તે જ પ્રદાન કરે છે. તો મિત્રો વૃક્ષ છોડ પોતે જ તડકામાં તપે છે પરંતુ મનુષ્યને શીતળ છાયા પ્રદાન કરે છે. અને નવા કાર્યના સમયે કેટલાક એવા વૃક્ષ છોડ આપણા ધર્મશાસ્ત્રોમાં જણાવવામાં આવ્યા છે જેમને સ્પર્શ કરવા માત્રથી વ્યક્તિના બંધ કિસ્મતના તાળા ખુલી જાય છે, વ્યક્તિનું સૌભાગ્ય ચમકી જાય છે. તો મિત્રો આપણા શાસ્ત્રોમાં વૃક્ષ છોડને ખૂબ જ ગુણકારી કહેવામાં આવે છે કારણ કે મિત્રો તેમાં સાક્ષાત દેવતા હોય છે. અનેક બીમારીઓનો ઉપચાર વૃક્ષ છોડમાં જ છુપાયેલો છે. વૃક્ષ છોડમાં ઘણી જડીબુટ્ટીઓ મળી આવે છે અને મિત્રો આ મકર સંક્રાંતિના દિવસે કેટલાક એવા વૃક્ષો છે જેને દેવવૃક્ષ કહેવામાં આવે છે. મિત્રો આ માતાજીના સ્વરૂપ છે અને આપણા ધર્મમાં વૃક્ષો અને છોડોને દેવી દેવતા તરીકે આપણે તેમની પૂજા કરીએ છીએ. નવા કાર્યના સમયે આપણા ધર્મશાસ્ત્રોમાં કેટલાક એવા વૃક્ષો અને છોડોનું વર્ણન કરવામાં આવ્યું છે જેને માત્ર સ્પર્શ કરવાથી જ વ્યક્તિના બંધ નસીબના તાળા ખુલી જાય છે અને મિત્રો વ્યક્તિનું સૌભાગ્ય ચમકી ઉઠે છે. તો મિત્રો આપણા શાસ્ત્રોમાં વૃક્ષો અને છોડને ખૂબ જ ગુણકારી ગણાવ્યા છે કારણ કે મિત્રો સાક્ષાત દેવી દેવતાઓ તેમાં નિવાસ કરે છે. ભગવાન વિષ્ણુએ ગીતામાં સ્વયં કહ્યું છે કે વૃક્ષોમાં હું પીપળાનું વૃક્ષ છું. પીપળાના વૃક્ષને વૃક્ષોનો રાજા કહેવામાં આવે છે કારણ કે મિત્રો પીપળાના વૃક્ષની આયુ સૌથી વધુ હોય છે. પીપળાનું વૃક્ષ સર્વશક્તિમાન હોય છે. પૂજાપાઠમાં તેનું અત્યંત મહત્વ હોય છે મિત્રો. તો મિત્રો આપણા ધર્મશાસ્ત્રમાં અનેક એવા વૃક્ષો છે જે કલ્યાણકારી અને મંગળકારી હોય છે. જો મિત્રો આ વૃક્ષોને સ્પર્શ કરી લો તો તમારી બધી પ્રકારની સમસ્યાઓ, બધા પ્રકારના કષ્ટો સમાપ્ત થઈ જાય છે. ખાસ કરીને મિત્રો આ મકર સંક્રાંતિના દિવસે તો તેની અસર લાખો ગણી હોય છે કારણ કે મિત્રો આ સમયે જે વસ્તુઓ અચેત હોય છે તે પણ ચેતનાયુક્ત બની જાય છે. અર્થાત આ સમયે શક્તિ આપણા ધરતીલોકમાં આવી જાય છે. તો જેટલા પણ વૃક્ષો, છોડ, જીવ જંતુઓ, ચલ અથવા અચલ બધા પ્રકારની વસ્તુઓ છે તે બધામાં પ્રાણ આવી જાય છે, બધામાં શક્તિ નિહિત થઈ જાય છે, જાગૃત થઈ જાય છે. તેથી મિત્રો આ સમયે કોઈ પણ વ્યક્તિ વૃક્ષો કે છોડોને સ્પર્શ કરે છે, ખાસ કરીને જે વૃક્ષો અને છોડોને દેવીના સ્વરૂપમાં તરીકે ગણવામાં આવે છે તેને સ્પર્શ કરીને પાછા આવે તો તમારા જીવનની સમસ્યાઓ, દુઃખ, તકલીફો, કષ્ટો, રોગો, બીમારીઓ, કલેશ, જીવનમાં ચાલી રહેલી મોટી સમસ્યાઓ આ બધું જ સમાપ્ત થઈ જાય છે. કાળ સ્પર્શ દોષ, મંગળ દોષ, શનિ દોષ, રાહુ દોષ તાત્કાલિક અસર દેખાડશે અને બધા દોષોનો નાશ પામશે મિત્રો આજે હું તમને 3 એવા વૃક્ષો વિશે જણાવીશ અને આ ત્રણેય વૃક્ષો દેવવૃક્ષ તરીકે ઓળખાય છે. જો મિત્રો તમે આજનો આ વિડીયો ચૂકી જશો તો આખી જિંદગી તમારે પસ્તાવો કરવો પડશે કારણ કે મિત્રો મકર સંક્રાંતિનો દિવસ એક એવો સમય છે કે જ્યાં તમારે લાંબી પૂજા પાઠ કરવાની જરૂર નથી, પરંતુ માત્ર આ દિવસની અંદર જ તમે તમારી સમસ્યાઓને, તમારી ગરીબીને તમારી પોતાની આંખો સામે સમાપ્ત થતી જોઈ શકશો. મિત્રો અમે જે વૃક્ષો વિશે જણાવી રહ્યા છીએ તે બધા વૃક્ષો તમને તમારા ઘરની આસપાસ ખૂબ જ સરળતાથી મળી જશે મિત્રો. તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો હજુ સુધી તમે કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને તમારા કુળદેવીનું નામ નથી લખ્યું તો જરૂરથી લખી લેજો મિત્રો. તો મિત્રો મકર સંક્રાંતિના દિવસે આપણે કયા 3 વૃક્ષોને સ્પર્શ કરવા જોઈએ? એક ખાસ વાત મિત્રો આ ચેનલના બધા દર્શકોને જણાવવા માંગુ છું કે મકર સંક્રાંતિના દિવસે જેટલું મિત્રો શક્ય હોય એટલું દેવ વૃક્ષની પૂજા અવશ્ય કરવી.
દેવ વૃક્ષમાં અનેક પ્રકારના વૃક્ષો હોય છે મિત્રો. ચાલો મિત્રો હું તમને જણાવી દઉં કે આ કયા વૃક્ષોને સ્પર્શ કરવાથી આપણી નિર્ધનતા દૂર થાય છે મિત્રો. તો મિત્રો સૌથી પહેલું વૃક્ષ છે તેને દેવ વૃક્ષ પણ કહેવામાં આવે છે. મિત્રો પ્રથમ વૃક્ષ છે પારિજાતનું વૃક્ષ. મિત્રો પારિજાતનું વૃક્ષ સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયું હતું અને તે દેવરાજ ઇન્દ્રના નંદન વનમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું. મિત્રો ભગવાન કૃષ્ણએ માનવ જનકલ્યાણ માટે પારિજાતનું વૃક્ષ ધરતીલોક પર લાવ્યા હતા. મિત્રો આ પારિજાતનું વૃક્ષ લક્ષ્મીનું સ્વરૂપ કહેવાય છે, કારણ કે માતા લક્ષ્મી પણ સમુદ્રમાંથી ઉત્પન્ન થયા છે અને પારિજાતનું વૃક્ષ પણ સમુદ્રમાંથી ઉત્પન્ન થયું છે. આથી તે માતા લક્ષ્મીની બહેન કહેવાય છે મિત્રો એવું માનવામાં આવે છે કે કોઈ પણ મનુષ્યના શરીરમાં ગમે તેટલો થાક હોય, ગમે તેટલી પીડા હોય, વ્રત દરમિયાન જો તમારા શરીરમાં થાક કે પીડા હોય તો સાંજના સમયે પારિજાતના વૃક્ષને સ્પર્શ કરીને અવશ્ય આવી જવું જોઈએ. જો મિત્રો તમે ઈચ્છો તો એકાદશીના આખા દિવસમાં ગમે ત્યારે આ વૃક્ષને સ્પર્શ કરી શકો છો. મિત્રો આ વૃક્ષને સ્પર્શ કરતાં જ તાત્કાલિક શરીરની પીડા, થાક, સુસ્તી, નબળાઈ સમાપ્ત થઈ જાય છે મિત્રો. જો મિત્રો મકર સંક્રાંતિના દિવસે સાંજના સમયે પ્રદોષકાળમાં આ વૃક્ષની નીચે ઘીનો દીવો પ્રગટાવવામાં આવે, તેના મૂળમાં ચપટી ભર સિંદૂર નાખવામાં આવે તો બધી પ્રકારની મનોકામનાઓ તરત જ પૂર્ણ થાય છે. મિત્રો હવે પ્રદોષકાળ વિશે ઘણા લોકોના મનમાં પ્રશ્ન પણ ઉદ્ભવે છે કે આ સમય ક્યારે હોય છે. તો ચાલો મિત્રો તમને જણાવી દઈએ કે પ્રદોષકાળનો સમય સાંજે 6 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધીનો હોય છે. જો મિત્રો તમે આ સમય દરમિયાન ઉપાય કરશો તો તમને તે ઉપાયના પરિણામો ચોક્કસપણે મળશે. તો સાંજે 6 વાગ્યાથી 7 વાગ્યાની વચ્ચે તમે આ ઉપાય કરી શકો છો મિત્રો. તો હજુ પણ ઘણા લોકો ચોક્કસ આ પ્રશ્ન પૂછે છે કે અમે કામ પર જઈએ છીએ અને ઘરે પાછા આવવામાં મોડું થાય છે, તો પછી અમારે તે જગ્યાએ શું કરવું જોઈએ? તો જુઓ મિત્રો, એ લોકોએ પણ ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. જો મિત્રો તમે લોકો પ્રદોષકાળ દરમિયાન સાંજે આ ઉપાય કરી શકતા નથી, જો મિત્રો તમને આવવામાં મોડું થાય છે તો તમે આ ઉપાય સાંજે 7 વાગ્યાથી લઈને રાત્રે 10 વાગ્યા સુધી કરી શકો છો મિત્રો. કારણ કે મિત્રો મકર સંક્રાંતિનો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે. તેથી મિત્રો જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમે આ ઉપાય કરી શકો છો. નિર્ધારિત સમયમાં તે કરવાનો પ્રયાસ કરો, પરંતુ જો કોઈ કારણસર તમે તે કરી શકતા નથી, તમારે થોડું મોડું થાય છે, તો તેમાં કોઈ સમસ્યા નથી. તમને આ ઉપાયનું પરિણામ ચોક્કસપણે મળશે મિત્રો. મિત્રો આ વૃક્ષનો સ્પર્શ કરીને તમારે અવશ્ય પ્રાર્થના કરવાની છે કે હે પારિજાત વૃક્ષ, તમે દેવી સ્વરૂપ કહેવામાં આવો છો. તમે અમારી બધી પ્રકારની સમસ્યાઓ દૂર કરો. ગ્રહ દોષ, પિતૃદોષ હોય તેને તમે સમાપ્ત કરો. લક્ષ્મી સ્વયં તમારી બહેન છે. માતા લક્ષ્મી અમારા જીવનમાં પ્રવેશે, આવો આશીર્વાદ અમને પ્રદાન કરો. મિત્રો આ રીતે તમે મનોકામના બોલી શકો છો. આ લક્ષ્મીની બહેન કહેવાય છે, કારણ કે તે સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયું છે. મિત્રો હવે પછીનું બીજા નંબરે જે વૃક્ષ આવે છે તે વૃક્ષ વિશે વાત કરીએ તો મિત્રો તે વૃક્ષ છે મિત્રો બિલીનું વૃક્ષ. મિત્રો આ બિલીનું વૃક્ષ માતા પાર્વતીના પરસેવામાંથી ઉત્પન્ન થયું છે. સ્કંદ પુરાણ અનુસાર માતા પાર્વતીને દેવી સ્વરૂપ કહેવામાં આવ્યા છે, એટલે કે તેઓ નવદુર્ગાના સ્વરૂપ તરીકે ઓળખાય છે. સ્કંદ પુરાણની કથામાં કહેવાયું છે કે બિલીનું વૃક્ષ માતા પાર્વતીના પરસેવામાંથી ઉત્પન્ન થયું છે.
તેની ડાળીઓમાં પાર્વતી, મૂળમાં બ્રહ્મા, થડમાં વિષ્ણુ અને તેના બધા ભાગોમાં ભગવાન શંકર વસે છે. સાંજના સમયે શિવ મંદિરની નજીક અથવા તો નવદુર્ગા મંદિરની નજીક આવેલા બિલ્લીના વૃક્ષની નીચે ઘીનો દીવો પ્રગટાવવાથી મિત્રો વ્યક્તિ ધનવાન, ગુણવાન અને પરાક્રમ બને છે. વ્યક્તિના બધા પ્રકારના મનોરથ પૂર્ણ થાય છે મિત્રો. હવે મિત્રો ત્રીજું વૃક્ષ વિશે વાત કરીએ તો મિત્રો એ છે વૃક્ષ શમીનું વૃક્ષ. મિત્રો શમીના વૃક્ષને જગદંબાનું સ્વરૂપ કહેવામાં આવે છે. મિત્રો આ શમીનું વૃક્ષ સ્વયં જગદંબાનું રૂપ છે. તેના પર સ્વયં માતા જગદંબા સાક્ષાત બિરાજમાન રહે છે. તો કૃપા કરીને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય જગદંબા જરૂર લખી દેજો. જો મિત્રો કોઈ વ્યક્તિ સાંજના સમયે મકર સંક્રાંતિના દિવસે તેની નીચે ધૂપ કે દીપ પ્રગટાવે, ધુમાડો કરે તો તેની બધી પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે. મિત્રો શમીના મૂળમાં સિંદૂર નાખવાથી વ્યક્તિને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. જે લોકો લાંબા સમયથી બીમાર હોય તેવા વ્યક્તિના ઘરના સભ્યો તેમના શરીરમાંથી 7 વખત સિંદૂર ઉતારીને શમીના મૂળમાં નાખે છે તો તેમના રોગ જલ્દી ઠીક થઈ જાય છે મિત્રો. અને જે લોકો લાંબા સમયથી બીમાર હોય અથવા તો તમે બીમારીથી બચવા માંગતા હો, નિરોગી રહેવા માંગતા હો તો તેના મૂળમાં સિંદૂર અવશ્ય નાખવું. મનોકામના પૂર્ણ કરવા માટે અમે તમને એક મંત્ર જણાવીએ છીએ. મિત્રો આ મંત્ર બોલતી વખતે શમીના વૃક્ષને સ્પર્શ કરવો જોઈએ. જો મિત્રો તમે મકર સંક્રાંતિના દિવસે આ ઉપાય કરો છો તો તેનું પરિણામ તમને તાત્કાલિક જોવા મળશે મિત્રો. મિત્રો તમે જોશો કે તમારી મનોકામના પૂર્ણ થશે, તમારી દરિદ્રતા સમાપ્ત થઈ જશે. તો મંત્ર છે મિત્રો તમારે બોલવાનો છે કે મમ મનોરથે પૂર્યે મમ દરિદ્રતા નાશ. મિત્રો આ મંત્ર તમારે બોલવાનો છે. મિત્રો આ મંત્ર બોલતી વખતે શમીના વૃક્ષને સ્પર્શ કરવો. આમ કરવાથી મિત્રો તમારા બધા પ્રકારના મનોરથ પૂર્ણ થશે અને મિત્રો તમારી દરિદ્રતા સમાપ્ત થશે. સ્પર્શ કરતી વખતે મિત્રો આ મંત્રનો જાપ અવશ્ય કરવો જ જોઈએ. તો મિત્રો જો તમે જીવનમાં સુખ અને સમૃદ્ધિ મેળવવા માગો છો, તમારા જીવનમાં કોઈ મનોકામના હોય, કોઈ મનોકામના અધૂરી રહી ગઈ હોય તો અમે જે 3 વૃક્ષો વિશે જણાવ્યું છે આ 3 વૃક્ષોને મિત્રો આજે મકર સંક્રાંતિના દિવસે અડી શકો છો. અને જો કોઈ વ્યક્તિ આ 3 વૃક્ષને સ્પર્શ કરી લે તો મિત્રો ધ્યાનથી સાંભળજો. આ 3 વૃક્ષોને સ્પર્શ કરી લે છે તો એવા વ્યક્તિના કાર્યો, એવા વ્યક્તિની મનોકામનાઓને પૂર્ણ થતા દુનિયાની કોઈ પણ તાકાત રોકી શકશે નહીં. મનોકામના પૂર્ણ કરવા માટે મિત્રો, કાર્યમાં પ્રગતિ પ્રાપ્ત કરવા માટે, તમારા નસીબને ચમકાવવા માટે, સૂતેલા ભાગ્યને જગાડવા માટે આજે મકર સંક્રાંતિના દિવસે આ ઉપાય અવશ્ય કરવો જ જોઈએ. મિત્રો આ ઉપાય તમારી જિંદગીને સુધારી દે છે, તમારી જિંદગીમાં ચાલી રહેલી સમસ્યાઓને દૂર કરી દે છે. એટલા માટે મિત્રો કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂર લખી દેજો. તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા સગા સંબંધીઓ સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.